મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ₹5,50,00,000ની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.K. કામડિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી C.S. ધોકડિયા સાહેબનાઓની દેખરેખ ઓનલાઈન સાયબર ફ્રોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર K.H. ચૌધરીનાઓ પોલીસના માણસો સાથે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સના આધારે બાતમી હકીકત મેળવી તથા આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે મોનો હિદાયત હુસેન તથા તેના સાગરીતોએ પોતાના સર્વોદય એજ્યુકેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટના SBI બેંકના એકાઉન્ટ નંબરમાં સાયબર ફ્રોડ અથવા ઠગાઈના નાણાં સગે વગે કરવા સારું આરોપીઓએ પોતાના ઉપરોક્ત સર્વોદય એજ્યુકેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટના SBI બેંકના એકાઉન્ટમાં 25% કમિશન પેટે લેવા સારું ભારતના અલગ અલગ રાજ્યના સાયબર ફ્રોડનો ભોગ બનાવી લોકો પાસેથી છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં પોતાના એકાઉન્ટમાં કુલ ₹5.5 કરોડ નખાવી એકબીજાની મદદગારીથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસફટ આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે મોનો હિદાયત હુસેન નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.